વધારાની ફરમાઈશ મગદાણા વાળા બાબાના ભજનની
ઘોડિયા આપણા બધાની ફરમાઈશ नगर में કરીને જેનું નામ હોય વાહે એમ છે ઠીક હાલો રમવા બોલાવીએ ત્યારે રમવા આવે મારી રમવા આવે આજ મારી સુરા
મારી શાંતિ કર શાંતિ કરણ માં શારદા હર વિમલ વય વરદાયની સનવ વંદન વારંવાર વિમલ વય વરદાયની વિમલ વય વરદાયની મારી તને વંદન વારંવાર માથે હાથ મોગલ કણવાને હોય જેને અમે ફરીદાબાદ ના ડ્રાઈવર જ્યાં ત્યાંથી ગાડી પાસે જાય ભાઈ માથે હાથ મોગલ કણો અને હોય જેને અમે અરે એના કુળમાં જો કલે કદી ના હોય કમલિયા હાથી જે હાથ ગણવાને ધોડીને પાયલો તે ધૂળ એવા ઘોડે પર ચાકુ તારા હાચા મામણિયા સદૂર માં જગદંબા વિહા બજારી કલાક લોગડિયાળી આદિ આવણમાં ખોળે એના સાનિધ્યમાં જ્યારે બાવળીની ભજન કરવાની વાતો કરવાની જીવનની તક મેળી હોય હજારો સંખ્યામાંના એક નહીં અનેક જ્યારે શક્તિની વાત આવે કોઈ પણ જગદંબા હોય આવડ ખોડલી આવી આવ મોગલ મતર આડી માંથી આવ મેલડી જાગવાડા ડાડી અંબે કરનલી આવી આવ બહુજર દિરદાડી હાલી આવ હિંગોળ ગેલ રાજમાં કાડી સમર સદી નવ લક્ષકત 84 ની જારણા ઉપરે દેવી આવો અભિમા સેવક કાજ સુધારણા અને રમજન દી રવરાઈ આઈ ઉપર તો આવે કામઈ ગુડબલ્લાડ ભાઈ ખોપડી ભુલાવે માનલ જેતલ માચા બલને જાણક નેજી વરુડી ને સૌદેવ રાણભાઈ ને રવેજી નાગલ તું હર જોગની જાનભાઈ જગ જાહરા આવો નવેલા ખુયઠે માં વેદુ કેરી વાહરા યની આવો યાત્રાપુરા વડી આવો વે રાઈ મટે ગઢેજી માત સોરઠી સેણલ બાઈ સિકોતરી સદરાય વડી બી હોત ભળેજી વેગે આયવંતાઈ દેવી આવો ડુંગરેજી આવો માત પીઠડી હટે અને કર જોડી સાવણ કરા સાંભળો હરજ નવ લક્ષકત માડી આવો દેવી ઉપરા કોઈ પણ જગદંબા હોય પણ જ્યારે શક્તિની વાત આવે હે ત્યારે કવિઓને લખવું પડે કે માથી મોટું કોઈ નહીં ભલે જળધર કે જગદીશ પણ સૌ નમાવે શીશ ઈ તો માં અંબા આગળ હાલ્યા હે હવારનું ડાણું છે આપની માલિપા હુરજ નારાયણ કિરણ કાઢે નો કાઢે ભલે ઉગા બાણ બાણ લવતી હારા ભામણા મરણ જીવનરી માન રાખને કાસકર આઉદોમ બસ કરાત વિદમ હેત વિદ કરાત ધી મહી તન્નો આદિત્ય પ્રચોદયા સૂરજ નારાયણ કિરણો કાઢે નો કાઢે આ બ્રાહ્મણો જેને કે ભાઈ કે માં ગાયત્રીને યાદ કરે નો કરે ઓમ ભૂર ભૂર વસ્વ હતત સવિતુર રેણિયમ ભર્ગો દેવસ યદિ મહી દિયો યો નઃ પ્રચોદયા તી પેલા ગામડા ગામની માલિપા પાંચ ઘોડે હવા છૂટા થઈ ગયા છે બાગડ ધીરા 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 કરતા હેલા જાય છે એમાં આંતક સ્વાદની નજર પડી આ ગામડું એટલે મજા આવે શેર પડી તુલસી આંતક એટલે હું કપાળ તારા બાપા આંતક સ્વાદની જેને કહેવાય નજર પડી આલા હવા ધ્યાન પડ્યું કે વડના ઝાડ એટલે પાંચ દીકરીઓ જેને કહેવાય રમતી હતી એ ધ્યાન પડ્યું જુવાન પણ જોયું ચારણનો પહેરવેશ છે હલ 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 અહીંયા જે કલાકારો પધાર્યા માતની જય પૂજ્ય બાબુદાસ બાપુની જય જેમ હમણાં કીધું ને આ અસીમ કૃપા છે અમારી ઉપર તો હું પૂજ્ય સીતારામ બાપુને વિનંતી કરું તે પણ બેન ફરીદાનું સન્માન કરશે એમના આશીર્વાદ મેળવશે
ફરીદાબેનની ઉપર સંતોની અસીમ કૃપા છે. કોઠારી શ્રી કરશન ભગત પણ અહીંયા સન્માન કરી રહ્યા છે. બાપુના સ્પેશિયલ કહેવાય છે એવા સાજિંદા હતા અને બાપુને બહુ કે જેની માથે માં રીઝી જાય, જેની માથે માં રાજી થાય, જેની માથે માના પરણના પલ્લા છૂટે તો શું પરિસ્થિતિ ઊભી થાય? રંકને રાજા બનાવી દે ઈ માં, ઈ હવારનું ડાણું અને પાંચક હવાર નીકળ્યા ભાઈ. પેલા આંતક સ્વારનું ધ્યાન ગયેલું, પાંચક ધારણની દીકરીઓ વડનું ઝાડ એની હેઠે જેને કહેવાય રમતી હતી, ચારણના વસ્ત્રો ભેગા હતા એટલે આંતક સ્વારે જય માતાજી કીધા, બાયુ જય માતાજી કે જય માતાજી. છ હામાં જય માતાજી આવ્યા, હાથનો આમો અવાજ નો આવ્યો, હાથની દીકરી એમ તો ઊભી છે, ઈ ઘોડે સવારની આમું જોઈ. બીજી વાર કીધું કે બાયુ જય માતાજી તમને કહું છું. બીજા છ જય માતાજી આવ્યા, હાથમાં જય માતાજી નો આવ્યા એટલે આંતક સ્વાર સમજી ગયો, ઘોડેથી હેઠો ઉતરી અને હાથની જે દીકરી ઊભી હતી એના પગની માલિકા માથું નાખ્યું અને બોલ્યો ગાય જય માતાજી કે હે કે જય માતાજી કે ગાંડો થામા આ ધરતીને નોતો ધડી મેં તો રખતી તી નખતા આજ વરી તને વખતા દોડી ધર્મના ધણી હું મામડિયા માદા તણી ચણકલ રાખલ ચકાર તે મેકા હર મારવા સજકી દો શણગાર તે શણગાર સજબાકીઓ ધ્રજવા દોત ધ્રજવા ડાક ધમ ધમ જોડ ચમમ ઘોર ધમમ ગાજ યાતક સો કોમળ હાથ ત્રિશુલ ગાજ વાગી ગાજી આ સણમોલ ધરજો યરા યરજો પરો કરજો ખોળલી આ રમત તોલી ખેતલો બાપાઈ બોલે બ્રિજ લોયાદી યનાદી જોર જારી ચંડિકા માડી ચણે દે ચંડિકા માડી ચડે દે ચંડિકા માડી ચડે ગાંડો થામા કે પણ માં પાડ કે પાડની જરૂર ન પડે રાંગવાડ અને જો ભાલે ચપલી થઈને બેહું તો માંજે હું નામડિયાની ખોડિયાર આવી દી હો. અને તેથી આકા ભાઈ 18 હે બાદર વાયરા ઈ બીજો કોઈ નહીં પણ ભાવનગરનો મહારાજા ભાવસંગજી 18 હે બાદર નો ધણી ઈ માની દયાથી થાય, માં ધારે તો કરી હગે બધું, એની ક્યાં વાત કરો છો? પશ્વિન પાંડવ પુરુ પુરુ અને જોરી સૈન્ય ભાઈ માનવ લોક ઉજાડ તો જાણે સિંધુ મિલે દોય હા મામા બે દરિયા જેમ ભુગવાટા કરતા હોય એમ કુરુક્ષેત્રના નેતાની માલિકા પાંડવો અને કૌરવ ખેખાડી યુદ્ધ જામુ જાંગત રોડી બાંદરા બાડા હાક લજી બાક છૂટા ગામડા નથી હાક બાક જટ્ટા સિંહ જમની દાડા વચ્ચે ડબે નામ જાણે કટ્ટા યસમાન દુટ્ટા દાડા વાળા દિગપાળા વાળા કાળા રેકા દાડા પહેરાણી સાન જાપ ચડની ગોગોડે પ્રકોટી ધડપ ઝડતી ઉપાડે નદી માં હિપાળા હેણા નેણા પૃથ્વીનાથ ગોળા દળંગ દાક થા આવું ખેખાડ જેથી યુદ્ધ જામ્યું અને દાડા ભીષ્મનું ધ્યાન અર્જુનના રથ માથે પડ્યું અને દરિયાની માલિકા નાવડો આવતો ઘારા રારા કરતો રથ છૂટો કર્યો, બાણનો મારો કર્યો અને એક હાથની માલિકા હાંગડી લઈ ગયા ઘા કર્યો, એ કડર ભોજ કરતી હાંગડી રથની માથે પડી, રથના બે ભાગ થઈ ગયા, એક બાજુ અર્જુન પડ્યો એક બાજુ કનૈયો પડ્યો. એ અર્જુન જ્યાં ઉભો થાય ત્યાં કનૈયાના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, અર્જુન બાણ માર કે પણ કેને મારું જીત જીત દેખું તીત તીત ભીષ્મ. જ્યાં જ્યાં જોઉં છું ત્યાં મને દાડો દેખાય છે, બેસું ઉજવા નથી દેતો, દાડે મોત જેને કહેવાય બગાડી નાખ્યું. અને તેથી કનૈયાએ કીધું તું તો માને યાદ કરી લે કે હે કે હવે માને યાદ કરી લે. અર્જુનના હાથમાંથી તેથી બાણ પડી ગયું કે અત્યાર લગી મોટી મોટી કરતો તો ગીતાના જ્ઞાન દેતો તો જળમાં હું છું, થળમાં હું છું, વાયુમાં હું છું, અગ્નિમાં હું છું, ચરાચર અણુ અણુમાં હું છું. ના દાડે હાંગડીનો ઘા કર્યો અને માં યાદ આવી કે હા કે અને તેથી કનૈયો બોલ્યો છે જનની તવ પદ રેણુ કણ એ લઈ ધાયરો શીશ તાકે પૂરણ પ્રભાવ છે મે ભયો અવની કોઈ છે. મારી માં જગદંબા જ્વાળામુખી મારી કુળદેવીના પ્રતાપથી જો આ જગતની માલિકા ઠૂઠ થઈને પૂજાતો હોય ને તો એની કૃપાથી અર્જુન એટલા માટે એને યાદ કરવી પડે. ઈ માં ઈ શક્તિ પણ આગળ ઉપર વાત કરતા પહેલા
તો અહીંયા મારી વાત પૂર્ણ કરું